નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શતરંજના ખેલના પ્રકાશનથી હંસરાજભાઈની એક નવી ઓળખ ઊભી થઈ। ભુજ ખાતે આરોગ્ય વિભાગના નિવૃત્ત અધિકારી અને કચ્છી સર્જક હંસરાજભાઈ ઠાકરસિંહ કંસારાના ત્રીજા પુસ્તક શતરંજના ખેલનું વિમોચન કરાયું। શતરંજના ખેલના પ્રકાશનથી હંસરાજભાઈની એક નવી ઓળખ ઊભી થઈ છે। એમનું વૈવિધ્યસભર સાહિત્ય અને સાહિત્ય સર્જનની સાથે એક પત્રકારની પણ ઓળખાણ આપે છે। ભુજ ખાતે લાયન્સ હોલમાં ભારત સરકારના આરોગ્ય વિભાગના નિવૃત્ત અધિકારી અને કચ્છી સર્જક હંસરાજભાઈ ઠાકરસિંહ કંસારાના ત્રીજા પુસ્તક શતરંજના ખેલનું વિમોચન કરતા વિવિધ વક્તાઓએ એમના સર્જનને આવકારતા આ પ્રમાણે સૂર વ્યક્ત કર્યા હતા। હંસરાજભાઈના ત્રીજા પુસ્તક શતરંજના ખેલમાં 13 વાર્તા ઉપરાંત ગુજરાતી હિન્દી કવિતા પ્રકાશિત કરવામાં આવી છે। તેને આવકાર આપતા સમારંભના અધ્યક્ષ વરિષ્ઠ પત્રકાર અને કચ્છ મિત્રના પૂર્વ તંત્રી કીર્તિભાઈ ખત્રીએ હંસરાજભાઈ સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા એમના સર્જનમાં એક કુશળ પત્રકાર અને સમર્થ સાહિત્ય સર્જક ડોકાય છે એનો આનંદ વ્યક્ત કરતા કચ્છના વિકાસ માટે સતત ચિંતા દર્શાવતા એમના લેખોના સંગ્રહના પ્રકાશન માટે ભલામણ કરી હતી। કચ્છ મિત્રના તંત્રી દીપકભાઈ માકડે કચ્છ મિત્ર દ્વારા પ્રકાશિત દામજીભાઈ એંકરવાલાના નર્મદા અંગેના પુસ્તકના સંપાદન કાર્યમાં હંસરાજભાઈના યોગદાનને યાદ કરતા એક બડુકા સર્જકના નવા સર્જનને સમાજ સમક્ષ રજૂ કરવાના એક ઉમદા કાર્યને આવકાર આપતા એમને સાહિત્યિક પત્રકાર તરીકે ઓળખાવ્યા હતા। કચ્છના જાણીતા સર્જક ડોક્ટર દર્શનાબેન ધોળકિયાએ પોતાના પ્રસંગોચિત વક્તવ્યમાં હંસરાજભાઈના પરિવાર દ્વારા આયોજિત આ સમારોહ સર્જકત્વ અને પિતૃભક્તિના સમન્વય સમાન બની રહ્યો હોવાનું જણાવી પરિવારની માતૃ-પિતૃ ભક્તિ બિરદાવી હંસરાજભાઈ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા। સમારોહના અતિથિ વિશેષ અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને હંસરાજભાઈના બાળ સખા ઈશ્વરભાઈ દેસાઈએ હંસરાજભાઈની જીવન યાત્રાના પોતે સાક્ષી રહ્યાનો આનંદ વ્યક્ત કરતા સર્જન યાત્રાને બિરદાવી પરિવાર સાથે 3 પેઢીના સ્મરણને યાદ કર્યા હતા। આ અવસરે અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહેલા કચ્છી સમાજ અમદાવાદના અધ્યક્ષ અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૈલાસદાનભાઈ ગઢવી, ઘનશ્યામભાઈ ઠક્કર, શહેરના અગ્રણી ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, સર્જકો મદનકુમાર અંજારિયા, ડોક્ટર કાંતિભાઈ ગોર, જયંતિભાઈ જોશી શબાબ, અગ્રણી મનોજભાઈ સોલંકી, અરુણભાઈ કંસારા, ફોકિયાના નિમેશ ફડકે વગેરે પોતાના હંસરાજભાઈ સાથેના સંબંધોને યાદ કરતા વિચારો વ્યક્ત કર્યા હતા। આ અગાઉ હંસરાજભાઈના પુત્ર, પુસ્તકના સંપાદક, કચ્છ મિત્રના પૂર્વ વ્યવસ્થાપક અને કચ્છી સમાજ અમદાવાદના ટ્રસ્ટી શૈલેષભાઈ કંસારાએ આવકાર પ્રવચન કરતા હંસરાજભાઈની સમગ્ર સર્જન યાત્રાને વર્ણવી હતી અને આગામી સમયમાં એક નવું પુસ્તક પ્રકાશિત કરવાની પણ જાહેરાત કરી હતી। હંસરાજભાઈ કંસારાના પરિવારજનો પરેશભાઈ કંસારા, હર્ષાબેન, નિકિત કંસારા, ઉમાબેન, મનીષભાઈ, હિનાબેન કંસારા, મધુબેન કંસારા, ખ્યાતિબેન, દીપ્તિબેન પરમાર, હનીભાઈ કંસારા, સોનલબેન વગેરે મંચસ્થ મહાનુભાવોના સ્વાગતમાં જોડાયા હતા। આ પ્રસંગે હંસરાજભાઈના પ્રથમ પુસ્તક કોરી આંખનું કલ્પાંત સાથે જોડાયેલા ગીતાબેન મહેતાનું પરિવાર દ્વારા અભિવાદન કરાયું હતું। સમારોહ દરમિયાન તેમના જીવનને દર્શાવતી 5 મિનિટની તસવીર ગાથા પણ દર્શાવવામાં આવી હતી। શતરંજના ખેલ પુસ્તકના સર્જકનો પરિચય તથા સમારંભનું સંચાલન સંશોધક લેખક સંજય ઠાકરે કર્યું હતું। આભાર વિધિ નિક્તિ કંસારાએ કરી હતી। આ અવસરે શાંતિલાલ સોની, ઝવેરીલાલ સોનેજી, ગૌતમ જોશી, રમણીક સોમેશ્વર, પબુ ગઢવી, શાંતિલાલ સોની, લાયન્સ ક્લબના ભરત મહેતા, અભય શાહ, સંજય ઠક્કર, વસંત અજાણી, દત્તુ ત્રિવેદી, રસનિધિ અંતાણી, ડોક્ટર રાજેશ જેસવાણી, મધુભાઈ ઠક્કર, ડોક્ટર કશ્યપ બુચ, કચ્છ મિત્રના વ્યવસ્થાપક મુકેશભાઈ ધોળકિયા, કચ્છ મિત્રના પત્રકારો, સ્ટાફ અને હંસરાજભાઈના પરિવારજનો હાજર રહ્યા હતા। હંસરાજભાઈ કંસારા દ્વારા લિખિત શતરંજના ખેલ વાર્તા સંગ્રહનું બીજું પુસ્તક આજ રોજ પ્રકાશિત થયું। કીર્તિભાઈ ખત્રી અધ્યક્ષ સ્થાને હતા, દીપકભાઈ માકણ એમના વિમોચક હતા, પ્રમુખ અતિથિ વિશેષ તરીકે ઈશ્વરભાઈ દેસાઈ તેમજ દર્શનાબેન ધોળકિયા એ સૌની હાજરીમાં આજે આ પુસ્તકનું વિમોચન થયું। બહારથી ઘણા બધા મહાનુભાવો આવ્યા હતા, જેમાં કચ્છ મિત્ર સાથે અને કચ્છ મિત્રનો પરિવાર, સમગ્ર પરિવાર હાજર હતો। સાહિત્યકારો કચ્છના હાજર હતા, વાર્તાકારો, લેખકો બધાએ પિતાશ્રીને એક જેમણે નજીકથી ઓળખ્યા છે, એમની સાથે સંપર્ક હતા, લાઈવ સંપર્ક, એ બધા પણ આજે હાજર હતા। ઘણી બધી શુભેચ્છાઓ અમને મળી છે, પત્ર દ્વારા, વોટ્સએપ દ્વારા। તમે વિચારો કે પિતાશ્રી સાથે સંકળાયેલ અમદાવાદમાં જેટલા વર્ષ એમનો વસવાટ હતો, કચ્છ શ્રુતિ સાથે એ સંકળાયેલા હતા। એ દરમિયાન કચ્છી સમાજ
જે એક બહુ મોટો અમદાવાદમાં 38 ઘટક સમાજનો સમાજ છે. એના પાયાના પથ્થર એવા ઘનશ્યામભાઈ ઠક્કર પણ ઠેઠ અમદાવાદથી અહીં પધાર્યા હતા. અત્યારના હાલના પ્રમુખ કચ્છી સમાજના કૈલાસનંદ ગઢવી પણ પધાર્યા હતા. એમણે પણ પોતાની શુભેચ્છા પાઠવી. અમને વિશેષ આનંદ એ વાતનો છે કે પિતાશ્રી સાથે અત્યાર સુધી જેનો પણ સંબંધ રહ્યો, જે પણ સંકળાયેલ રહ્યા, એ બધાએ આજની તારીખે એમને યાદ કર્યા. ખાસ કરીને મને, હું એક એમના સૌથી મોટા પુત્ર તરીકે હું એટલું કહી શકું કે અમે 4 ભાઈ અને એક બેન બધા દિલ્હીથી, બેંગ્લોરથી, બરોડાથી, બધી જગ્યાએથી આજનો આખો કંસારા પરિવાર અમારો હાજર હતો. અને અમને એ વાતનો આનંદ છે કે આજની એમની આ પુસ્તક વિમોચન પ્રસંગે જે હાજરી હતી, એ હાજરીનો અમે સૌ કોઈનો આભાર પણ આજના હાલના તબક્કે અમે માનીએ છીએ. અમને વિશેષ આનંદ એ વાતનો છે કે પપ્પા આજ પણ દરેકના દિલમાં વસેલા છે. પપ્પાને એક સાહિત્યકાર તરીકે તો ઠીક છે, પણ એક મળવા જેવા માળું, કચ્છી માળું તરીકે બધા યાદ કરે છે. આજે એમનું જે યોગદાન સાહિત્ય માટે રહ્યું છે, કચ્છના લેખકો માટે રહ્યું છે, કચ્છના ઘણા બધા પત્રકારો સાથે એમનો લાઈવ સંપર્ક હંમેશા રહ્યો છે. માંડવી હોય, ભુજ હોય, મુન્દ્રા હોય, નખત્રાણા હોય કે કચ્છની કોઈ પણ જગ્યા હોય, પપ્પા વાકેફ ન હોય એવું બને જ નહીં, પપ્પાને ઓળખતું ન હોય એવું બને જ નહીં. એટલે આ એક જે અમારા માટે આજનો પ્રસંગ બહુ ખુશીનો પ્રસંગ. એક અમે અમારા પરિવારે આજે એક જેને કહીએ ને સાચી શ્રદ્ધાંજલિ આજે અમે અર્પિત કરી છે, એને અમને લાગણી છે. હંસરાજ કંસારા અમારા માટે ફ્રેન્ડ, ફિલોસોફર ને ગાઈડ જેવા હતા. અમે જ્યારે ગુજરાતમાં આવ્યા અને કચ્છી સમાજના પ્રમુખ રીતે અમે જ્યારે સમાજ સેવા ચાલુ કરી, તે એમણે મને ખરા અર્થમાં સમાજ માટે શું કરવું, કેમ કરવું, કેટલું કરવું એ બધું શિખામણ આપી, શિક્ષા આપી. અમારા ગુજરાતીના પ્રોફેસર ટીચર હતા, અમને બધું ગુજરાતી પર શીખવાડ્યું એમણે. પણ મુદ્દો અહીંયા નથી. આજે હંસરાજભાઈને જ્યારે આ સભામાં આવીને પછી એમનો જે એમના લખેલા પુસ્તકો, એમના જોડે નાનપણ ત્યાં સુધી સ્મરણો જ્યારે લોકોના સાંભળ્યા, ત્યારે અમને ખબર પડી કે હંસરાજભાઈ સાહિત્ય ક્ષેત્રે કેટલા મહત્વનું વ્યક્તિ હતા. અને કચ્છી સાહિત્યમાં ખાસ કર કચ્છના જે છાપા છે ને બીજા એમનો કોલમ્સ ને બીજા બુક્સ બધી છે, એ કેટલી મહાન હતી. એટલે મને કવિ દાદની એક કવિ કાગની એક કવિતા યાદ આવી, જ્યાં કવિતા મેં એમણે કીધેલું કે કવિ જે લોકોને આપી જાય છે અને કવિને લોકો આપે છે. તો કવિને જે લોકો આપે છે એ તો કવિ એના જીવન દરમિયાન એનો ઉપયોગ કરી લે છે, પણ કવિ જે સમાજને આપે છે, દુનિયાને આપીને જાય છે, એ વર્ષો સુધી યાદ રહે છે, વર્ષો સુધી લોકો એનો લાભ લે છે. આજે એનો જ એક સારો સુંદર ઉત્સવ અમે અહીંયા કને એમના બુકના ઇનોગ્રેશનમાં જોયું. અને અમારા બધા માટે ગૌરવનો સમય હતો કે અમારા માટે કંસારા સાહેબ માત્ર એક સાહિત્યકાર નહોતા, પણ અમારા ગુરુ જેવા હતા. અને કચ્છી સમાજમાં એમનું જે કન્ટ્રીબ્યુશન છે એ ઐતિહાસિક છે. અને અમને ગૌરવ છે કે એમને જવા પછી પણ એમનો સન કચ્છ શ્રુતિ જે અમારી મેગઝીન છે, જે પોતે કંસારા સાહેબ મેનેજ કરતા, ચલાવતા હતા, તંત્રી હતા, હવે એમના સન પણ એમાં ભાગીદાર બનીને એક સારું કન્ટ્રીબ્યુશન આપી રહ્યા છે. આજે હંસરાજભાઈ કંસારા લિખિત વાર્તા સંગ્રહ શતરંજ કે ખેલનું આજે વિમોચન કરવામાં આવ્યું. અને એ દરમિયાન બહુ જ ગણમાન્ય વ્યક્તિઓ હાજર હતા, જેમાં કે કીર્તિભાઈ ખત્રી અને બીજો ઈશ્વર દેસાઈ અને એવા ઘણા વ્યક્તિઓ હાજર હતા, સાહિત્યકાર હાજર હતા. અને એ દરમિયાન અમે હંસરાજભાઈ કંસારાનું જીવન ઝરમર જોયું કે એમણે પોતાની કારકિર્દી દિલ્હીમાં શરૂ કરી, પણ એથી પહેલાં પણ જે કારણ કે કચ્છના વતની હતા, કચ્છમાં એમનો જન્મ થયો અને ત્યાંથી લઈને રિટાયરમેન્ટ અને રિટાયરમેન્ટ પછી પણ નિવૃત્ત થઈ ગયા હતા કેન્દ્ર સરકારમાંથી. એ પછી પણ એમને આંતરરાષ્ટ્રીય સંસ્થા ડેનિડામાં એમણે પોતાનું યોગદાન આપ્યું. અને એ ઉપરાંત પૂર્ણ નિવૃત્ત થયા પછી એમણે આ પોતાનું વાર્તા સંગ્રહ લખવાનું કાર્ય ઘણા વખતથી ચાલુ જ હતું, પણ એકદમ પૂર ઝડપે એમણે ચાલુ રાખ્યું. અને અમને ખુશી થઈ છે કે એમનું પહેલું કાર્ય જે વાર્તા સંગ્રહ પ્રકાશિત થયું હતું કોરી આંખના કલ્પાંત તરીકે, એના પછી હવે આજ આ 4 વર્ષ પછી એમને આ શતરંજના ખેલનું અમે વિમોચન કરી શક્યા. અને બધા લોકોએ એ દરમિયાન ખૂબ પોતાની અભિવ્યક્તિઓ પ્રસ્તુત કરી. એનાથી ખબર પડતું હતું કે કચ્છના એક
પ્રખ્યાત સાહિત્યકાર તરીકે જે એમને હંસરાજભાઈ કંસારાએ પોતાનું યોગદાન આપ્યું છે એ હંમેશા ચિરસ્મરણીય રહેશે.